ભેટ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં 330 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ કર્યું, જેમાં 15 લાખ નાગરિકોને સુવિધા આપતા વેસ્ટર્ન ટૂંક મેઇન લાઇન પ્રોજેક્ટનો સમાવેશ થાય છે। આ પ્રસંગે 1973ની પૂર હોનારતના 173 અસરગ્રસ્તોને 50 વર્ષ બાદ પ્લોટની સનદ અર્પણ કરી માલિકી હક અપાયો હતો। આ પ્રોજેક્ટથી પશ્ચિમ અને દક્ષિણ પશ્ચિમ અમદાવાદના અનેક વિસ્તારોમાં ગટર અને ડ્રેનેજની સમસ્યાનો કાયમી ઉકેલ આવશે। 20ની ભવિષ્યવાણી બાબા વેંગાની વર્ષ 2026 માટેની ભવિષ્યવાણી મુજબ આ વર્ષે બીજું વિશ્વયુદ્ધ શરૂ થવાની અને મહાસત્તાઓ વચ્ચે સીધી ટક્કર થવાની સંભાવના છે। રશિયાના રાષ્ટ્રપતિએ રશિયાના પતન અને ત્યાં સત્તા પરિવર્તનની પણ આગાહી છે। ઉપરાંત ભૂકંપ અને સુનામી જેવી કુદરતી અને ભયંકર આર્થિક મંદીનો સામનો કરવો પડી શકે છે। નવેમ્બર 2026માં માનવીનો એલિયન સાથે સંપર્ક થઈ શકે છે અને એઆઈ જીવનની અંદર મોટું નુકસાન લાવી શકે છે। ચાંદીમાં વધારો મિત્રો, આજે સોના ચાંદીની અંદર ભારે ઉથલપાથ જોવા મળી છે। મિત્રો, દિવસે તે દિવસે ચાંદીના ભાવમાં ભયંકર તેજી આવી રહી છે અને મિત્રો, અત્યારે ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો, આજે ચાંદી 2.50.00 ને પાર કરી ગઈ છે। આજે ચાંદીનો ભાવ 2,53,000 રૂપિયા પર ચાંદીનો ભાવ પહોંચી ગયો છે। જ્યારે મિત્રો, સોનાની ભાવની વાત કરીએ તો મિત્રો, આજે 24 કેરેટ સોનાનો ભાવ 136.963 પર પહોંચી ગયો છે અને 2026ની અંદર હજી પણ સોના ચાંદીની અંદર ભાવ વધારો જોવા મળી શકે છે। બાળ લગ્ન પ્રથા ફરીથી ગુજરાતમાં બાળ સુરક્ષા અને સરકારના દાવાઓ સામે ગંભીર સવાલો ઊભા કરતા આંકડા સામે આવ્યા છે। NFHS 5ના ડેટા મુજબ રાજ્યમાં 13મી 16 વર્ષની વયની 1633 સગીરાઓ માતા બની હોવાની ચોંકાવનારી વિગત કોંગ્રેસે જાહેર કરી છે। આ આંકડાઓ દર્શાવે છે કે રાજ્યમાં બાળ લગ્ન નિષેધ અધિનિયમ 2006ના કડક અમલનો અભાવ છે। ખાસ કરીને ખેડા જિલ્લામાં બાળ લગ્નનો દર સૌથી વધુ 49.2% નોંધાયો છે। ખેડૂતોને મોટું નુકસાન નર્મદા જિલ્લામાં બદલાતા વાતાવરણને લીધે આંબાના ઝાડ પર નિર્ધારિત સમય કરતાં વહેલો મોર આવવા લાગ્યો છે। સામાન્ય રીતે જાન્યુઆરીના અંતમાં આવતો મોર આ વખતે ડિસેમ્બરમાં જ જોવા મળતા ખેડૂતો ચિંતિત છે। જો આગામી દિવસોમાં ઠંડીનું પ્રમાણ વધશે અથવા માવઠું થશે તો આ મોર ખરી જવાની ભીતિ છે, જેનાથી કેરીના ઉત્પાદનમાં 30%થી 40% સુધીનો ઘટાડો થઈ શકે છે। નિષ્ણાતો આ સ્થિતિને ક્લાઇમેટ ચેન્જની અસર ગણાવી રહ્યા છે। ખેડૂતો ખાસ સમાચાર વર્ષ 2026ના બજેટમાં ખેડૂતો માટે મોટી જાહેરાત થવાની સંભાવના છે। કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ મળતી વાર્ષિક 6,000 રૂપિયાની રકમમાં વધારો કરી શકે છે। ખેતીના વધતા ખર્ચ અને મોંઘવારીને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવે તેવી શક્યતા છે। અગાઉ પણ સરકારે આ યોજનાનું બજેટ 60,000 રૂપિયા કરોડથી વધારીને 63,500 કરોડ રૂપિયા કર્યું હતું। હવે 1 ફેબ્રુઆરી 2026એ રજૂ થનારા બજેટ પર સૌની નજર ટકેલી છે।